નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રાની નવયુગ સિનેમા પાછળ આવેલી જલારામ ભોજનાલયમાં, જ્યાં 2-2.5 વર્ષ થવા આવ્યા આ ભોજનાલય ચાલુ થઈ છે અને લોકોને 5 રૂપિયામાં પાસ આપે છે અને જમવા બેસાડે છે. અને એવું પણ સાંભળ્યું છે કે અહીં 10 રૂપિયાનું ટિફિન વ્યવસ્થા પણ છે. લોકો ટિફિન લઈને આવે તો 10 રૂપિયામાં ટિફિન પણ આપવામાં આવે છે. આ જગ્યાએથી બારીમાંથી 5 રૂપિયાનો પાસ લેવાનો રહે છે અને પછી અહીંયા આ ભાઈ ઊભા છે તેને પાસ આપી અંદર થાળી વાટકો લઈ જમવા જવાનું હોય છે. તો આપણે અંદર જઈશું અને જોઈશું કે શું વ્યવસ્થા છે. મોટો હોલ છે, હોલની અંદર 3 ગેસના બાટલા પણ પડેલા જણાય છે, જે કોમર્શિયલ નથી પણ ઘર વપરાશના બાટલા છે. તો આ બાબતે પછી આપણે ચર્ચા કરીશું. પહેલાં હોલ જોઈ લઈએ. અને આ મંદિર છે જ્યાં જલારામ બાપા તથા બીજા ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવી છે. આ ભાઈ અહીંયા ખમણ લઈને બેઠા છે, તે ખમણ આપી રહ્યા છે. પછી આ ટેબલ ઉપર રોટલી, દાળ, ભાત, શાક છે અને બાજુમાં એક ભાઈ છાશ પણ આપી રહ્યા છે. અને આ છે ત્યાંનું રસોડું, જે ગેસથી LPG ગેસથી અહીંયા રસોડામાં રસોઈ બનાવવામાં આવે છે, તે પણ જોશું. અને બધી રસોઈ પણ આપ જોઈ શકો છો કે છે અહીંયા. તો દર્શક મિત્રો, આ આપણે જોઈ છીએ કે દાળ, ભાત, શાક, રોટલી અને છાશ, અને આજે ખમણ પણ છે જે ફરસાણમાં આપવામાં આવે છે, છાશ પણ છે. અને આ બધા ગરીબો અને જે દરરોજ જમવા આવે છે તે જમી રહ્યા છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, જોયું ને અહીંયાની કેવી વ્યવસ્થા છે. અને 5 રૂપિયામાં બધાને અહીંયા જમાડી પણ રહ્યા છે. તો હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે છું અને અહીંયાનો નજારો બતાવી રહ્યો છું કે અહીંયા. હા, તો દર્શક મિત્રો, આપણે છીએ અત્યારે જલારામ ભોજનાલયમાં, જેમાં આ જલારામ ભોજનાલયના આ કરતા હરતા એક બેન છે જે આપણને માહિતી આપશે. તો આપનું નામ શું કહેશો બેન? મારું નામ આશાબેન છે. આશાબેન નામ છે. જરા ઊંચેથી બોલજો એટલે અવાજ કહેતો. તો આશાબેન, આ આપણે રામ ભોજનાલય શરૂ થઈને 1 વર્ષ, જલારામ ભોજનાલય ચાલુ થઈ એને 1 વર્ષ પૂરું થઈ ગયું. 2.5 વર્ષ થયા. 2.5 વર્ષ થઈ ગયા. 2.5 વર્ષ પહેલાં આપણે આ ચાલુ કરેલું. અને આપણે અહીંયા જમવા માટેની 5 રૂપિયાની પાસ ફી રાખેલી છે, બરાબર? અને સતત આ રીતે જ ચાલુ છે. અને ટિફિન સેવા માટે 10 રૂપિયામાં ટિફિન સેવા છે. 5 રૂપિયામાં અહીંયા જમાડવાના. અમારી ક્વોન્ટિટી જોશો ને તો 2 જણા આરામથી ઘરે જમી લેશે. જમી લેશે. હા, હતા આશાબેન જલારામ ભોજનાલયમાં અત્યારે પોતે પણ સેવા આપે છે અને બીજા સેવાભાવી લોકો પણ કામ કરે છે. તો આપણે જોયું ધ્રાંગધ્રાની અંદર પહેલાં તો એક બ્રાહ્મણની ભોજનશાળા સામે રામ ભોજનાલય સેવા આપતું હતું. અત્યારે નવયુગ સિનેમાની પાછળ જલારામ ભોજનાલય પણ 2-2.5 વર્ષથી બન્યું છે. અને ગરીબોને અને બહારથી આવતા લોકોને, હા, અને બીજી કોઈ સેવા માટે પણ નોંધાવી શકે છે, તે માટેની આપણે જાણકારી મેળવી. તો આપણી સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.